હે ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં? તો ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે. તો ગાઈસ જો નાસ્તોનું કરી લીધું છે, કામ આમ પતી ગયું છે આપણે. એન્ડ ગાઈસ અત્યારે પપ્પા ગયા હતા ખેતરે, તો ખેતરેથી જો આ ખાટલો લઈને આવ્યા છે. હું મમ્મી બે જોઈએ છીએ અને ખાટલાની તમને એકવાર હું હાલત બતાવું. એન્ડ ગાઈસ જો આ ખેતરે ગયો તો આ ખાટલાની હાલત જો આ શું થયું મમ્મી? શિયાળો કરી હતી ને અને ઝાડ કહેવાય પણ તે ખેતર લઈ ગયા હતા ત્યાં ખેતરથી બધી વસ્તુ લાવ્યા તો ખાટલો ભાંગી નાખ્યો ખાટલાની હાલત જો. એન્ડ ગાઈસ ખાટલો શિયાળો દઈ દીધી કે પણ લેવા આવ્યા ગયા આજે ઓહો મહિનો થઈ ગયો એમ ને આપણે મહિનો થઈ ગયો ને કોઈ કુવે એટલે કોઈ ભાંગી જ નાખે આપણે એમ તો જો હાલત કાંઈ નહીં. હવે તને ભંગારમાં જવા દેવાનું ને બે કટકા થઈ ગયા અને કેમ બંધાવો એમને હવે તો ભંગાર ને આ તો. એન્ડ ગાઈસ જો આ દોરીને એવું કહેવાય ને આનું કહેવાય દોરી કહેવાય વાણ કહેવાય. હા તો આ હજી સારું છે તો આને આપણે કાઢીને ધોઈ નાખીએ એટલે પછી બીજો ખાટલો આપણે લઈએ ને. અમારે જો 3 તો છે જ તે. અમારા મમ્મી પપ્પા અને અમારા દેરને ખાટલા વગર ઊંઘ ન આવે એટલે અમારા ખાટલા ઘરે છે ને આ હવે ગયો ભંગારમાં કારણ કે આને તો હાલત હાવ હવે ખરાબ થઈ ગઈ છે. 3 તો છે હવે હું હારો કરાવે આમ તો બધી પર હારો જ છે જો આને રેન તો નાખ્યું હોય તો ન હારો થઈ જાય ભાઈ. ઘરે ખબર ગાઈસ કમેન્ટ કરો તમે ફટાફટ. કમેન્ટ કરજો તમતાર કોક તો કહેશો ને કે આ રેડ તો સરસ થઈ જાય જોઈએ હાલો કોણ કે છે આપણે બરાબર. આને કરાવવા જેવો છે કે નહીં કેજો. મજા આવે છે ને જોવાની? કહેવાય ને કે અત્યારે જો 10 વાગી રહ્યા છે અને અમારે ધાબુ ચડ્યું એને 10-15 દિવસ જેવું થઈ ગયું છે જે તમે જોયું હતું. તો અત્યારે કહેવાય ને કે સેન્ટિંગ વાળા આવી ગયા છે ટેકાને એવું અને પ્લેટને એવું કાઢવા માટે. તો અત્યારે જો મમ્મીએ મસ્ત ચા બનાવી નાખીશ ને હું મમ્મી જઈએ છે ને ચાલો તમને બતાવી દઉં. હા આવી જાઓ બધા ચા પીવા. ચાલો હું તમને જઈને ત્યાં બતાવું. પપ્પા ચા પીવા બેસી ગયા. એન્ડ ગાઈસ જો અત્યારે અમારા ઘર ટેકા હતા ને આ બાજુ જે હળિયા નાખ્યા છે ને બધું જે કર્યું હતું ને અત્યારે બધું કાઢી લે છે અને અત્યારે કારીગરની આવી ગયા છે તો કામ ને એવું કાઢવા માટે પ્લેટું ને એવું બધું ટેકા ને બધું નીકળી જશે. કેવું લાગે છે? બધું નીકળશે પછી તમને ફાઇનલ લુક બતાવી દઈશ અને આજ આખા દિવસમાં બધું નીકળી જશે. તો કારીગર આવી ગયા છે અને અત્યારે બધું નીકળી જશે આજે. અને આ બધો સામાન એમની સાથે જ જતો રહેશે એટલે આખું ઘર ખાલી આપણે મસ્ત કારણ કે આપણે જગ્યા ઓછી પડે ને ગેસ એની માટે. હવે આપણા કારીગરો આવ્યા છે 15 દી થઈ ગયા. ટેકા માર્યા 15 દી છાતા 15 દી પછી હવે આ પ્લેટો કાઢી જાય પછી હવે પ્લાસ્ટર કરી નાખ્યું. પછી કાંઈ લેવા એવું નથી લેવા માંડ્યું કારણ કે આવડા બીજા બધા આવડા આવતા પછી બંધ થાય ને કંઈક સા પીને છે ને આપણે એને પૈસા ખૂટવાડ્યા સા પીને પૈસાને વેચ લેવા દીધા નથી. પપ્પા બધાને ઘાણી કરે છે આજે હાથમાં આવ્યા છે એટલે તો જે આવી ભાજમાં હોય ભાજમાં કોણ છે? ગુડ ઇવનિંગ ગાઈસ. તો ફરીથી જો અત્યારે કહેવાય ને કે મેં શૂટ નહોતું કે આખો દિવસ આપણે બહુ કામમાં હતા કારણ કે આજ સેન્ટિંગ વાળા આવ્યા છે તમને ખબર જ હતી. તો ગાઈસ અત્યારે કહેવાય ને કે આપણે હું તમને ફાઇનલ લુક બતાવવા જાઉં છું કારણ કે બધું ટેકોને એવું કાઢી દીધું છે અને મસ્ત એકદમ ધાબુ બતાવી છે. તો હું ચાલો તમને લઈ જાઉં અને વચ્ચે તો કહેવાય ને કે બહુ કામ હતું જેના લીધે આપણે કાંઈ શૂટ નથી કર્યું. તો ચાલો આપણે જઈએ. આપણે આવી ગયા છે હું તમને બતાવી દઉં. તો જો પ્લેટું ને એવું બધું નીકળી ગયું છે આપણું અને ફાઇનલ ધાબુ તૈયાર થઈ ગયું છે અને કેવો લુક આવે છે ઘરનો એ તમને બતાવું. અને આ શામ કેમ આ સામાન નથી લઈ ગયા અત્યારે મમ્મી પપ્પા? અને ચાલો એ બે વાતો કરે હું તમને એક વાર બતાવી દઉં. એન્ડ ગાઈસ આ છે અમારો ઘરનો લુક. ધાબા અને પ્લેટ ને બધું ખુલી ગયું છે. ચાલો તમને બતાવી દઉં એકવાર. આ છે આપણો અહીંયા સંડાસ બાથરૂમ. અહીંથી એન્ટ્રન્સ છે. ભગવાન જો ધાબુ ને બધું તૈયાર થઈ ગયું છે. આપણે રૂમ અંદરનો રૂમ આમ આમ કે કેસે તાર ઘરનું કેમ કરવાનું છે બધે હાલ. આ આ પથ્થર જો પ્લેટ તૂટી પડે ગયું. લેવા દે પ્લેટ પ્લેટ હર કોઈ રીતે ગાય
સંદુ થાય આમ છે ગઈ સાઈડ પ્લેટ ને ઉપર હતા ને તો જાય એનું બધું નીકળી ગયું પંચર છે બોલાવા કબાટ હતો બહારનો લાદી તૂટી ગઈ છે જોવાથી એ બધું તૂટી ગયું હવે હું પ્લાસ્ટર ને આખું કાઢીને ફરીથી કરી નાખું છું બધા નવું શેર કરી નાખું એટલે ખર્ચો થઈ જાય ને એમ. મમ્મી એકલા વ્યા હું કો વાસણ ચડાવીને લઈ જાવ કાંટો મારતે આવતા અહીંયા તમે આ સિલિન્ડર તો હું તો મશીન મૂક્યું હા મશીન નહીં તો ડાયરેક્ટ કુટી મારી દેવી નીકળે તો કાઢી જ નાખજો ત્યાં ઉપર હા એ બાજુ વચ્ચે એવું લાગે જગ્યા ખાલી બતાતી હોય એવું લાગે જેવું તો ઘરે પાછું વળી ગયેલું કેવું લાગે છે મમ્મી હે મમ્મી કેવું લાગે છે નળી આવતા એમ કરતા સારું ને એમ નહીં તો આ બધું સામાન કેમ નથી લઈ ગયા બધું બહાર મૂક્યું એના બહુને દાખલ કર્યા છે એવું છે બપોરે જતા પણ પેલા બધું ઓલું મૂકી કેમ જાવ તો ક્યારે લઈ જશે બે જે કપમદી આવશે છે પમદી બધું લઈ જાય એમ ને હા નહીં તો એમાં જો ગઈ છે તમે બધો સામાન પડ્યો છે ને તો જગ્યા હાવ છે જ નહીં પછી બીજું બધું કામ કરવા માટે વસ્તુ લાવીએ તો એ ક્યાં મૂકવાની બેને કહી દે હટ તો પાર આવે એમ કે હું એમ કહું છું ને કે ઉપરથી ખરે છે તો આ રીતે કે ખરે છે તને ખબર પડે ખરે એટલે તને વાગે છે વળી તો ત્યારે અમે બેઠા બેઠા ઘર જોઈએ છે ને પ્લાસ્ટર ને એવું કરવાનું છે તો એની વાત હાલે છે પહેલાં પ્લાસ્ટર તોડશું પછી કરશું કારણ કે આ બધાને હાલત જો કેવી થઈ ગઈ છે પપ્પા કે હથોડીને ચીણી લઈને ચોટી જાવ બધા અરે જાનું બેહાડ દે અરે જાનું તોડવા મળે હાલો મેડમ કામ કરવા મળે હાલો ચાલ હવારમાં આવશે ને આપણે મેડમ. હરખું કરી નાખશું એટલું બેઠું લઈને એક મૂકી દઈએ હાલો આમ તારા ઘરે રોજ રોજ કઈ બીજું બધું હાલે તારે શું કરવું છે વિડીયોમાં આવીને તું મારી બેનપણી તું તાર બેનપણી થાવસ કે તાર કાકી થાવ હે તો પછી પડી ગઈ છે અને અત્યારે આપણે બનાવવાનું છે બ્રેડ પકોડા તો એના માટે જ આપણે બ્રેડને મસ્ત કાઢી લીધું છે બ્રેડ પકોડાની પહેલા પણ બનાવ્યા હતા તો બ્રેડ થોડીક પડી એટલે વિચાર્યું કે આપણે બ્રેડ પકોડા કરી દઈએ બટેકા બાફા મૂકી દીધા છે એને ગાઈસ કેવું કે મારા સસરા મારા હાથના બ્રેડ પકોડા બહુ ભાવે કારણ કે મસ્ત પોચાની એવા બને ને તો એને ખવાય કારણ કે દાંત નથી એટલે એની બહુ મજા આવે તો આજ વિચાર્યું કે આપણે બ્રેડ પકોડા કેમ કરી નાખીએ ચાલો ફટાફટ બનાવીએ ને હું તમને પણ બતાવી દઉં કે હું આજ મેં કંઈ જાદુ શૂટ નથી કર્યું એના માટે સોરી કારણ કે આપણે ખબર છે કે હમણાં કામ આલે છે તો હું ઘણું બધું કામ પણ કરતો જેના લીધે થોડું ઘણું શૂટ નથી થતું એની માટે કંઈ સોરી બાકી તો હવે કહેવાય ને કામનું બધું પતી ગયું ધીરે ધીરે તો હવે તમને ડેલી કહેવાય ને કન્ટિન્યુઅસલી આખા વ્લોગ જોવા મળશે કારણ કે કામમાં આખો દિવસનું શૂટ નથી થતું જે મારાથી થોડું ઘણું થાય છે હું કરું છું મારા હસબેન્ડ એમ કે મને કે તું છે ને લીલા શાકભાજી ખાતી એનાથી તને વિટામિન મળે તો કહેવાય ને મમ્મી ભીંડો લાવ્યા કહીશ મેં છે ને આજ સુધી ક્યારેય ભીંડો કારેલા આવું એક કંઈ શાક નથી ખાધું નાનીથી એટલી મોટી થઈશ ને હું તો મમ્મી લાવ્યા છે હવે કાલ બનાવે પછી હું પહેલી વાર ટેસ્ટ કરીશ ખબર નહીં તો તમે લોકોએ ખાધો છે કે નહીં ફટાફટ કહેજો હું તો કહીશ પહેલી વાર જો અમે બનાવીને લેતા આવ્યા હું જ્યારે વિડીયો એડિટ કરતી હોય પછી જ્યારે અપલોડ કરવાનો ટાઈમ નહીં હોય ને ત્યારે મને બહુ ભૂખ લાગે અને છે ને સાંજે કાંઈ ખાવાનું હોતું નથી એટલે છે ને પછી જો મારા પપ્પાને કીધું ને તો મસ્ત ગોળ કેરીનું આથણું લઈ આવ્યા છે ને મને તો આથણું છે ને બહુ ભાવે સાંજે કાંઈ હોય કે ના હોય આપણે રોટલી અથવા તો ભાખરી સાથે મસ્ત આથાણું ખાઈ શકીએ મને તો બહુ ભાવે તમને ભાવે છે કે નહીં સુગંધ તો મસ્ત આવે છે એ મમ્મી આવી ગયા કઈ બાજુ ગયા હતા મમ્મી ઓલા કે તાવ મારા ગઈ હતી ઓલા વસ્તુ પડી છે નકામ એટલે કીધું છે કે એવું છે સુગંધ મસ્ત આવે છે લ્યો સારું હોય ને તો મગાઈ લે ખોટી જાય પછી ન કીધું પપ્પા છે ને પેલા ગયા છે ને 500 ગ્રામ લઈ આપણે ચાખે ટેસ્ટ કરીએ તો પપ્પા લાવ્યો ને એવું તમે એક રોટલી આરે ખાઈ જ લીધું મને તો બહુ મસ્ત લાગી ગયું ટેસ્ટ કરો મોટ બાર કરતા ખબર એવું અરે મોટભાઈ તમને બનાવી દીધું પણ બહુ મસ્ત હતું એ તો એવું છે ને હા એમ જેવું છે મેં જમે ત્યાંથી ખાધું હતું બધું ધોવામાં મૂકી દીધું મેં મમ્મીને ટેસ્ટ કરવાનું મન થયું તો મમ્મી કે હું ટેસ્ટ કરી લઉં તમે શું કીધું ચમચીઓ બધી અહીંયા છે નીકળી હવે આવું ભાવ હવે પાછું મોટ બાર કરતા હોય બહુ મસ્ત લાગે તાખો મેં ઓલી વખતે અમને ગયા તે- રોકાણીને હા તો હું આ બબે ભાખરી ખાઈ જતી હતી લે મને તે- મોટા મારા મોટા ભાઈ બી નથી હવે એને કોને કેવું આપે કે મને અથાણું કહી દો એમ બહુ મસ્ત બનાવતા ગઈ અને કહેવાય ને મારી રીતે પહેલેથી મમ્મી નથી તો અમારી રીતે ક્યારેક જરૂર પડતી ને તો એ છે ને ઘરે આવીને બનાવી જતા તો બહુ મસ્ત હાથનું બનાવતા ત્યારે એમને હાથનું જોઈને એમની યાદ આવી ગઈ બનાવવાની એ બનાવી લીધી છે તો આમાં આપણે લીલા મરચા ધાણા જીરું મતલબ ધાણા કહેવાય ને સોરી
ધાણા નાખ્યા છે અને થોડુંક લસણ નાખ્યું છે, એને આપણે મસ્ત બે ખાંડી નાખશું. પેસ્ટ બનાવી નાખી હતી ને એક બાજી બોલાઈ ગયું એક બાજુ મમ્મી જો બેટર તૈયાર કરે છે બ્રેડ પકોડાનું મસ્ત. અને આ મમ્મીને છે ને આવડવા બહુ ગમે છે, તો છે ને એ આવડવા લઈ લીધું છે, તો એમનીથી છે ને મજા આવે કરવાની એમને બહુ. હાથ ન બગડે. હા મજા આવે એમ ને. હાલો પકોડા ખાવા. હા આવી જાવ બધા. હાલો. અને ગાઈસ જો આપણે બટેટાને એવું ફોલી નાખ્યું છે, ચટણીને એવું તૈયાર છે, તો ચાલો આપણે બનાવીએ. એન્ડ ગાઈસ સૌથી પહેલાં તો જો આપણે છે ને થોડું ઘણું તેલ મૂકી દીધું છે, અને હવે આપણે એમાં કહેવાય ને કે થોડુંક જીરું અને આપણે થોડીક રાઈ એડ કરશું, જેનાથી ટેસ્ટ સારો આવે આપણે. તો રાઈ જીરું મસ્ત કકડી જાય પછી આપણે થોડીક નાખી દેવાની છે હિંગ. ઓકે તેલ આવી ગયું છે તો મસ્ત કકડી ગયું. હવે આપણે નાખી દઈએ એમાં હિંગ, અને પછી આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી એ પેસ્ટ નાખી દઈશું. હા પછી હલાવી નાખશું. તો પછી ગાઈસ આપણે ગેસની ફ્લેમ થોડી ધીરી કરીને મસ્ત એને આપણે મિક્સ કરી દઈશું. અને લસણ મરચાંની પેસ્ટ તરત કહેવાય ને કે ભળી જાય એટલે તરત આપણે કહેવાય ને થોડુંક સ્વાદ અનુસાર નમક નાખી દઈએ, અને પછી સાથે નાખી દઈએ થોડીક ખાંડ, જેનાથી મસ્ત એકદમ ખાટું મીઠું થાય. અને ખાંડ ને મીઠું પહેલાં એટલે નાખી દીધું છે કે જેનાથી પેસ્ટમાં મસ્ત મિક્સ થઈ જાય, પછી ક્યારેક બટેટામાં થોડું ઘણું ચોંટ્યું રહે એની કરતાં. અને થોડુંક નાખી દઈશું મરચું થોડુંક જ નાખું છું, કારણ કે મેં લીલા મરચાં નાખ્યા છે શેડિયા. અને પછી આમાં આપણે નાખી દઈશું બટેટાનો મસાલો. તો ગાઈસ હવે બધું તૈયાર થઈ ગયું છે ને આપણે બનાવવાની છે ખજૂર આંબલીની ચટણી. તો ચટણી ઓપ્શનલ છે, તમે ટમેટાનો સોસ અથવા તો લાજવાબ ચટણી અથવા તો આ ભાવતી તો આ પણ તમે કરી શકો છો. તો મેં આમાં જો ખજૂર અને આંબલી નાખી દીધી છે, અને આપણે એક ગ્લાસ એમાં પાણી નાખીને પછી આપણે મૂકી દઈશું ગેસ ઉપર. અને ઉપરથી આપણે કહેવાય ને થોડીક ખાંડ પણ નાખી દઈશું, જેથી ટેસ્ટ સારો આવે, બહુ ખાટી ના લાગે. તો હવે આને આપણે 5 મિનિટ જેવું ઉકળવા દઈશું એટલે મસ્ત થઈ જાય આંબલી, અને પછી એમાંથી આપણે ઠળિયાને એવું કાઢી દઈશું. બટેટાનો મસાલો મસ્ત તૈયાર થઈ ગયો છે ને હવે સૌથી આપણું લાસ્ટ કામ એ છે કે આપણે બ્રેડ પણ લઈ લીધી છે, અને હવે આપણે ફટાફટ બ્રેડ પર લગાવી દઈએ અને પછી એના નાના આપણે પીસીસ કરી લઈએ. તો આપણે ચમચીની મદદથી આવી રીતના આખા બ્રેડમાં મસ્ત આપણે પેસ્ટ જે બનાવી છે લગાવી દઈશું. અને મસ્ત ભરી દીધા છે ને આવી રીતના નાના નાના પીસીસ કરી લીધા છે. આપણે દર વખતે મોટા કરી, આ વખતે આપણે આવી રીતના ટ્રાય કરીએ. જો કે ટેસ્ટ તો અલગ ન આવે પણ મજા આવે એમ નાના નાના ખાવાનું. જો તેલ ગરમ થવા મૂકી દીધું. એન્ડ ગાઈસ બીજી બાજુ તાવડી પણ મુકાઈ ગઈ છે. એનું કારણ એ છે કે અમારા દેરને ભાવતા નથી એટલે એની માટે સ્પેશિયલ ભાખરી કરવી પડે છે. તો એની માટે જો મમ્મી ભાખરી બનાવે છે અને હું બ્રેડ પકોડા કરું છું એક બાજુ. અને એટલો મસાલો વધ્યો છે એને આપણે કહેવાય ઓલા ગોટી ટાઈપ એટલે કે ગોટા કરી નાખશું. ચાલો ગાઈસ આવી જાઓ બધા જમવા માટે. જો આંબલીની ચટણી તૈયાર છે, આપણે થોડા ગોટા કરી નાખ્યા છે, સાથે છે બ્રેડ પકોડા. ચાલો પપ્પા જમવા. આજ તો બ્રેડ પકોડા અને જો હાથનું અત્યારે લાવ્યા હતા મેં બતાવ્યું એની જેમ. કેમ તમે ન ખાધું, તમે ભાખરી કરાવી હે? એમ ન હાલે હો બધાની જેમ. આનાથી તો પેટ અમુકનું ભરાઈ જાય. અમારી બેન એવું છે, આમ તો બધાને એવું જ છે અમારા ઘરમાં કે ભૂખ લાગી જાય. બધાને રાત થાય ને ત્યાં છે ને 12-1 વાગે ને ત્યાં બધા ભૂખ્યા થઈ જાય. ચાલો બધા આવી જાઓ જમવા. બ્રેડ પકોડા અને ગોટા ને એવું બનાવ્યું છે અમારા છોકરાને હોય એવો મસ્તી ને બધા હું આવો તમે કોઈ બ્રેડ પકોડા ખાધા નથી એવા એવો મસ્તી અને આગળ એમાં ચટણી આંબલીની ચટણી એમ આંબલી ને ખજૂર નાખેલી ચટણી મેં તો હારે પાછું અથાણું લીધું અરે ઓર જાય ને એમ વાત છે. તો ગાઈસ આજ પપ્પાના ફેવરેટ બ્રેડ પકોડા બનાવ્યા હતા. બહાર છે ને કડક હોય, ઘરે પપ્પાને પોચા હોય ને તો બહુ ભાવે. એમાંય આ તો હાલામાં તમારે ગોટા ખાઈ એવા હા પોસાક થયા બોલે તો આપણે બારથી બગાડી તો ફટી કડક આવી કોડ કડક હોય ને એટલે ખવાય નહીં. ખાવાનું મમ્મી નહીં મજા આવી ગઈ એમ ને મમ્મી. અને જો અત્યારે ગાઈસ આમ વિડીયો બનાવીને બેઠા છીએ, હજી જમી લીધું છે. મમ્મી ને પપ્પા બધા ફોન જોવે છે ને બધા ફોન જોવા બેસી ગયા. શું કરો છો? એમ નહીં બહાર નથી બેહું, બહાર કેવો મસ્ત પવન આવે સ્ટાર્ટ તો
હે આખો દિવસ કામ કરીને બાર મજા આવશે રોજ અમને વિડીયો ઉતાર દેવામાં મજા આવે છે ને કે થાકી જાવ છો હાલો આવે તો છે બાર બેઠો આવો આવો ઘડી એમ ગાઈસ અત્યારે કહેવાય ને કે મસ્ત એવો ટાઢો પવન આવતો હોય ને તો બહુ મજા આવે જો દરવાજો ચાલ ખોલીને જ બેઠા હતા તો લાવ આપણે ખોલી દઈએ કેટલો મસ્ત પવન આવશે અને બહાર લે ગાય બતાણી સીધી બહાર તો દરવાજો ખોલતા જ તે ખૂટિયા દેવના દર્શન થઈ ગયા આવ્યા બેઠો આવ્યા લ્યો હા વિપુલભાઈ બિચાર બહુ મહેનત કરે શું ગાય છે કેમેરા પાછળની મહેનત હોય છે તો કહેવાય ને એમની માટે કમેન્ટ કરી દેજો કારણ કે આગળ કેમેરા આગળ તો અમે જ બતાવીએ ગાઈસ અત્યારે પપ્પા છે ને ગુલ્ફી લઈને આવી ગયા છે આપણે રોજ જતા જો ટાટા થવા જોવે તમારે કોણ હા કોણ હો બાકી પપ્પા કે મમ્મીને કે લ્યો ખાવ ગુલ્ફો ગુલ્ફાનું બાંધણ હાલે છે કેન્ડી